નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહુવા શહેરમાં રહેતો હાર્દિક પોતાના માતા પિતા સાથે ખૂબ જ સંસ્કારી અને પ્રેમાળ પરિવારમાં રહેતો હતો। ઘરમાં પૈસાની કોઈ ખાસ સમૃદ્ધિ નહોતી, પરંતુ સંબંધોમાં એટલી સમૃદ્ધિ હતી કે આખું પડોશ તેના પરિવારનું ઉદાહરણ આપતું હતું। હાર્દિકના પિતા નિવૃત્ત શિક્ષક હતા અને માતા ગૃહિણી। બાળપણથી જ હાર્દિકને શીખવામાં આવ્યું હતું કે પરિવારનો સાચો આધાર પૈસા નહીં, પરંતુ વિશ્વાસ અને પ્રેમ હોય છે। સમય જતાં હાર્દિક એક ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યો। બીજી તરફ નજીકના શહેરમાં રહેતી કાવ્યા પણ ખૂબ જ સંસ્કારી પરિવારમાં ઉછરી હતી। તે શિક્ષિકા હતી અને સૌ સાથે મીઠું બોલતી। એક સામાજિક પ્રસંગમાં બંને પરિવારો મળ્યા, વાતચીત શરૂ થઈ અને થોડા સમય પછી બંનેના લગ્ન નક્કી થયા। લગ્ન ખૂબ જ સાદાઈથી થયા, પરંતુ દરેકના ચહેરા પર ખુશી છલકાતી હતી। લગ્ન પછી કાવ્યાએ પોતાના સાસરિયાને પોતાના માતા પિતા સમાન માન્યા। સાસુની તબિયત ખરાબ હોય તો રાતભર જાગીને સેવા કરતી, સસરાને સમયસર દવા આપતી। હાર્દિક પણ પત્નીનું ખૂબ ધ્યાન રાખતો। બંને સાંજે સાથે ચા પીતા, વાતો કરતા અને ભવિષ્યના સપના જોતા। આખું ગામ કહેવા લાગ્યું કે ભગવાન દરેકને આવું દંપતી આપે। લગ્નને 2 વર્ષ થયા। એક દિવસ કાવ્યાએ હાર્દિકને ધીમા અવાજે કહ્યું કે હવે તેમના ઘરમાં એક નાનકડો મહેમાન આવવાનો છે। આ સમાચાર સાંભળીને હાર્દિકની આંખમાં આનંદના આંસુ આવી ગયા। ઘરમાં ખુશીની લહેર ફરી વળી। 9 મહિનાની આતુર રાહ પછી સુંદર નાનકડી દીકરીનો જન્મ થયો। હાર્દિકે પ્રથમ વખત દીકરીને હાથમાં લીધી ત્યારે તેણે મનમાં નક્કી કર્યું કે દુનિયાની દરેક ખુશી તે પોતાની દીકરીને આપશે। દીકરીનું નામ આરોહી રાખવામાં આવ્યું। ઘરમાં રમકડા, હાસ્ય અને કિલકારીઓ ગુંજવા લાગી। પરંતુ ક્યારેક જીવનમાં સુખ પછી પરીક્ષાનો સમય પણ આવે છે। આરોહી 1 વર્ષની થઈ ત્યાં સુધી બધું સારું ચાલ્યું, પરંતુ ત્યાર પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી। કંપનીમાં મંદી આવતા હાર્દિકની નોકરી ચાલી ગઈ। તે રોજ નવી નોકરી શોધતો, પરંતુ નિષ્ફળ રહેતો। બીજી તરફ કાવ્યા શાળામાં નોકરી કરતી હોવાથી ઘરની મોટા ભાગની જવાબદારી તેના ખભા પર આવી ગઈ। શરૂઆતમાં બંને એકબીજાને હિંમત આપતા, પરંતુ સમય પસાર થવા સાથે હાર્દિક સંગીએ ઘરમાં તણાવ વધ્યો। નાની નાની વાતો પર મતભેદ થવા લાગ્યા। એક દિવસ માત્ર વીજળીનું બિલ ભરવાના મુદ્દે બંને વચ્ચે એવી ઉગ્ર બોલાચાલી થઈ કે આરોહી ડરીને રડવા લાગી। હાર્દિકને પોતાની નિષ્ફળતા સભતી હતી અને કાવ્યા સતત વધતા દબાણ હેઠળ તૂટી રહી હતી। બંનેને સમજાતું નહોતું કે પ્રેમથી ભરેલું તેમનું ઘર ધીમે ધીમે કંકાસનું ઘર કેવી રીતે બની રહ્યું હતું। મહુવા શહેરમાં દિવસો પસાર થતા ગયા, પરંતુ હાર્દિકના જીવનમાં અંધકાર વધતો જ ગયો। રોજ સવારે વહેલો ઉઠીને તે નવી નવી કંપનીઓમાં નોકરી માટે અરજી કરતો, ઘણા લોકો પાસે ઓળખાણ કરાવતો, ઇન્ટરવ્યૂ આપતો, પરંતુ દરેક જગ્યાએ તેને એક જ જવાબ મળતો, અમે તમને જાણ કરીશું। સાંજ પડતા થાકેલા ચહેરા સાથે જ્યારે તે ઘરે પાછો ફરતો, ત્યારે તેના મનમાં એક જ પ્રશ્ન ગૂંજતો કે આખરે તે પોતાની પત્ની અને નાનકડી દીકરી માટે શું કરી રહ્યો છે। બીજી તરફ કાવ્યા શાળામાં આખો દિવસ ભણાવીને ઘરે આવતી, ઘરની રસોઈ બનાવતી, સાસુ સસરાની સેવા કરતી અને આરોહીની સંભાળ રાખતી। સતત
જવાબદારીઓના ભારથી તે પણ અંદરથી તૂટી રહી હતી. શરૂઆતમાં બંને એકબીજાની પરિસ્થિતિ સમજતા હતા, પરંતુ ધીમે ધીમે વાતોમાં કડવાશ આવવા લાગી. હાર્દિકને લાગવા લાગ્યું કે હવે ઘરમાં તેની કોઈ કિંમત રહી નથી, અને કાવ્યાને લાગવા લાગ્યું કે આખા ઘરની જવાબદારી માત્ર તેના પર જ આવી ગઈ છે. એક સાંજે આરોહીને તાવ આવ્યો. ડોક્ટરે દવા લખી આપી, પરંતુ ઘરમાં એટલા પણ પૈસા નહોતા કે તરત જ દવા ખરીદી શકાય. કાવ્યાએ પોતાના બસાવેલા થોડાક રૂપિયા કાઢીને દવા લાવી, પરંતુ તે ક્ષણે હાર્દિકની આંખોમાં શરમ અને લાચારીના આંસુ આવી ગયા. તેણે આખી રાત દીકરીના માથા પર ઠંડા પાણીની પટ્ટી મૂકી અને ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો કે મારી દીકરીને કંઈ ન થાય. બીજા દિવસે સવારથી જ તે ફરી નોકરીની શોધમાં નીકળી ગયો. દિવસભર ભટક્યા પછી પણ કંઈ મળ્યું નહીં. ઘરે પાછો આવ્યો ત્યારે કાવ્યાએ ગુસ્સામાં કહી દીધું કે માત્ર આશ્વાસનથી ઘર નથી ચાલતું, કંઈક કરવું પડશે. આ શબ્દો હાર્દિકના હૃદયમાં તીરની જેમ વાગ્યા. જેણે પણ ગુસ્સામાં જવાબ આપી દીધો કે હું મોજ કરવા નથી જતો, આખો દિવસ નોકરી માટે ભટકું છું. બંને વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે સાસુ સસરાએ વચ્ચે પડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. નાનકડી આરોહી ડરીને ખૂણામાં ઊભી રહી ગઈ અને પોતાના નાના હાથોથી બંનેને જોતી રહી. તે કંઈ સમજી શકતી નહોતી, પરંતુ એટલું જરૂર સમજતી હતી કે મમ્મી પપ્પા હવે પહેલા જેવા હસતા નથી. દિવસો પસાર થતા ગયા અને ઘરમાં વાતચીત ઓછી થવા લાગી. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે અંતર વધી રહ્યું હતું. કાવ્યા શાળાએ જતી, પાછી આવીને ઘરકામ કરતી, અને હાર્દિક પોતાની અંદરની પીડા કોઈને કહી શકતો નહોતો. પડોશીઓએ પણ ઘરના બદલાયેલા વાતાવરણને નોંધવાનું શરૂ કર્યું. એક દિવસ કાવ્યાની શાળામાં તેને પ્રમોશન મળ્યું. બધા શિક્ષકો તેને અભિનંદન આપી રહ્યા હતા, પરંતુ ઘરે આવીને જ્યારે તેણે આ ખુશખબર આપી ત્યારે હાર્દિકના ચહેરા પર સ્મિત નહોતું. તેને અંદરથી લાગ્યું કે હવે પત્ની તેની કરતાં વધુ સફળ બની ગઈ છે, અને કદાચ તે તેની નજરમાં નાનો પડી ગયો છે. ગેરસમજનું આ બીજ હવે ધીમે ધીમે ઝાડ બની રહ્યું હતું. એક રાત્રે બંને વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થયો. ગુસ્સામાં કાવ્યાએ કહી દીધું કે જો આમ જ ચાલવાનું હોય તો સાથે રહેવાનો કોઈ અર્થ નથી. હાર્દિક પણ ગુસ્સામાં ઘર છોડીને બહાર નીકળી ગયો. વરસાદ વરસી રહ્યો હતો. રોડ પર એકલો ચાલતો હાર્દિક પોતાના જીવન વિશે વિચારી રહ્યો હતો, અને ઘરમાં નાનકડી ઓરડી દરવાજા પાસે ઊભી રહીને વારંવાર પૂછતી હતી, મમ્મી પપ્પા ક્યારે આવશે? આ પ્રશ્નોના જવાબ કાવ્યા પાસે પણ નહોતા. તે રાત્રે કોઈએ જમ્યું નહીં, કોઈને ઊંઘ આવી નહીં, અને કોઈને એ ખબર નહોતી કે આવતી સવાર તેમના જીવનને એવી દિશામાં લઈ જશે જ્યારથી પાછા ફરવું ખૂબ મુશ્કેલ બનવાનું હતું. એક સવાર મહુવા ફેમિલી કોર્ટમાં હાર્દિક અને કાવ્યા એકબીજાની સામે ઊભા હતા. બંનેના ચહેરા પર ગુસ્સા કરતાં વધારે થાક અને પસ્તાવો દેખાતો હતો, પરંતુ વર્ષોથી જમા થયેલી ગેરસમજ તેમને મૌન રાખતી હતી. જજ સાહેબે બંનેને છેલ્લી વખત વિચારવાનો સમય આપ્યો, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. આખરે છૂટાછેડાનો હુકમ થઈ ગયો. કોર્ટની બહાર નાનકડી આરોહી પોતાના નાનકડા હાથમાં 2 ચિત્રો લઈને ઊભી હતી. એક ચિત્રમાં મમ્મી, પપ્પા અને
તે પોતે હાથમાં હાથ પકડીને હસતા દેખાતા હતા અને બીજા ચિત્રમાં તે એકલી ઊભી હતી. તેણે ધીમા અવાજે પૂછ્યું, મમ્મી, હવે હું કોની સાથે રહીશ? મારા જન્મદિવસે કેક કોણ કાપશે? મને રાત્રે વાર્તા કોણ કહેશે? તમે બંને સાથે કેમ નથી રહેતા? આ શબ્દો સાંભળીને કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હાર્દિક પણ પોતાનો ચહેરો છુપાવીને રડવા લાગ્યો. છતાં પણ અહંકાર બંનેને એકબીજા સુધી પહોંચવા દેતો નહોતો. દિવસો પસાર થતા આરોહી હવે કાવ્યા સાથે રહેતી હતી અને દર રવિવારે હાર્દિક તેને મળવા આવતો. જ્યારે પણ હાર્દિક આવતો ત્યારે આરોહી સૌથી પહેલો પ્રશ્ન એ જ પૂછતી, પપ્પા, તમે આજે ઘરે જશો કે અહીં જ રહેશો? હાર્દિક સ્મિત કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ તેની આંખો બધું કહી દેતી. એક દિવસ શાળામાં મારા પરિવાર વિષય પર નિબંધ લખવાનો હતો. બધા બાળકો પોતાના પરિવાર વિશે લખી રહ્યા હતા, પરંતુ આરોહી ખાલી પેપર સામે જોતા જ રડવા લાગી. શિક્ષિકાએ કારણ પૂછ્યું તો આરોહીએ કહ્યું, મેડમ, મારા પરિવારનું ચિત્ર તો છે, પણ પરિવાર નથી. શિક્ષિકાની આંખો પણ ભીની થઈ ગઈ. બીજા જ દિવસે તેણે હાર્દિક અને કાવ્યાને શાળામાં બોલાવ્યા. બંને અલગ અલગ આવ્યા અને એકબીજાથી દૂર ઊભા રહ્યા. શિક્ષિકાએ આરોહીનો નિબંધ તેમના હાથમાં આપ્યો. તેમાં લખ્યું હતું, ભગવાન પાસે મારી એક જ પ્રાર્થના છે. મને મોંઘા રમકડા નથી જોઈએ, નવા કપડાં નથી જોઈએ. મને ફક્ત મારા મમ્મી અને પપ્પા ફરીથી સાથે જોઈએ. જ્યારે હું ઊંઘું ત્યારે બંને મારી બાજુમાં બેસે, એટલું જ મારા માટે આખું વિશ્વ છે. આ વાંચીને બંનેના હાથ કંપી ઉઠ્યા. વર્ષોથી જમા થયેલો અહંકાર એક ક્ષણમાં તૂટી ગયો. હાર્દિક ધીમે ધીમે કાવ્યા તરફ આગળ વધ્યો અને કંપતા અવાજે બોલ્યો, મારી ભૂલ હતી. નોકરી ગુમાવી ત્યારે મેં પરિસ્થિતિ સામે લડવાને બદલે મારા પોતાના લોકો સામે લડવાનું શરૂ કરી દીધું. મને માફ કરી દે, કાવ્યા. કાવ્યા પણ રડતા રડતા બોલી, મારી પણ ભૂલ હતી. હું તારા દુઃખને સમજવાને બદલે તને શબ્દોથી વધુ દુઃખ આપતી રહી. આપણે બંને સાસા બનવા માંગતા હતા, પરંતુ સાસો પરિવાર બસાવવાનું ભૂલી ગયા. બંને એકબીજાના હાથ પકડીને રડી પડ્યા. આરોહી દોડીને આવી અને બંનેને ભેટી પડી. તે દિવસે ઘણા સમય પછી તેના ચહેરા પર સાસુ સ્મિત હતું. થોડા મહિનાઓ પછી હાર્દિકને મહુવાની એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. પરંતુ હવે તેને સમજાઈ ગયું હતું કે નોકરી, પૈસા અને સફળતા ફરી મળી શકે, તૂટેલા સંબંધો હંમેશા સહેલાઈથી નથી મળતા. કાવ્યાએ પણ નક્કી કર્યું કે હવે કોઈ પણ મુશ્કેલી આવશે તો બંને સાથે મળીને તેઓ સામનો કરશે. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. આરોહી ફરીથી મમ્મી અને પપ્પા વચ્ચે સૂવા લાગી. દર રાત્રે ત્રણેય સાથે જમતા, વાતો કરતા અને ભગવાનનો આભાર માનતા કે સમયસર તેમને પોતાની ભૂલોનો અહેસાસ કરાવ્યો. મહુવા શહેરમાં આજે પણ ઘણા લોકો હાર્દિક અને કાવ્યાની વાત કરે છે અને એક જ વાત કહે છે કે પતિ પત્ની વચ્ચે મતભેદ થવા સ્વાભાવિક છે, પરંતુ જો પ્રેમ, વિશ્વાસ અને એકબીજાને સમજવાની ઈચ્છા જીવંત હોય તો કોઈ પણ તૂટેલો સંબંધ ફરીથી જોડાઈ શકે છે. કારણ કે ઘરને દિવાલો નથી બસાવતી, ઘરને બસાવે છે માફી, વિશ્વાસ અને નિસ્વાર્થ પ્રેમ.